हेलो फ्रेंड्स, स्वागत है तमारू आजना अमरा नवा ब्लॉग में। आज तारीख है 14/5/2024 અને સવારના 10:30 જેવું વાગી ગયું છે। આજે સવારના 5 વાગ્યામાંથી અમે નીકળી ગયા હતા અને માતાજીના દર્શન કરવા। અને અમારા કુળદેવી જ્યાં પાડરસિંગા ગામ છે ત્યાં છે પાડરસિંગાઓ, અને એના દર્શન કરવા જઈએ છીએ, તો બન્યા રહેજો। આ બાજુ તો ગાંઠિયા ને જો કઢી ને સંભારો ને એવું મળે છે। જો અમાર રૂહીબેન નાસ્તો કરવા બેસી ગયા અત્યારે। हेलो जम्मा नास्तो करवा। हेलो नास्तो करवा। હાર્દિકભાઈ પણ મોજમાં છે। સવારમાં વહેલા 5 વાગ્યામાં ઉઠીને આવ્યા છે તો પહેલી વાર। મિત્રો તો કેમ છે? જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ મોર્નિંગ। જો આજે અમારે માતાજીએ જવાનું છે અને અમે અત્યારે જો અમરેલી પહોંચી ગયા। સવારે વહેલા 5 વાગ્યામાં નીકળી ગયા અને અત્યારે જો અમે નાસ્તો કરીએ છીએ। તો હાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આપણા માટે પૂજી ગયા છીએ માતાજીના મંદિરે, અને હવે તમને અમે બતાવીએ કેવી રીતે। જો આ અમારા માતાજી છે, અમારા કુળદેવી મા ભવાની છે, અને બાજુમાં અમારા પૂરા બાપા છે। હાલો તો હવે દર્શન કરી લઈએ। આ અમારા કુટુંબના મામાદેવ છે, તમે જોઈ શકો છો। અમારે હાર્દિકભાઈ એના દીવાબત્તી કરે છે। અમે હવે પહોંચી ગયા છીએ અમારા માતાજીના મઢે। જોઈ લો, જય મા ભવાની મા માતાજી। આ છે અમારા માતાજીનો મઠ। આ છે અમારા બાપા ના ગામ છે પાડરસિંગા। જો અમે સવારના વહેલા 5:30 વાગે નીકળ્યા હતા અને અત્યારે પહોંચ્યા છીએ હજી। આ છે અમારું મઠ માતાજીનું। જમવામાં ચણાની દાળ છે, બાજરાનો રોટલો છે, મરચાં છે, અને ગરમા ગરમ રોટલી અને ઠંડી છાશ। તો હાલો ખાઈ લઈએ। તો જો હવે અમે માતાજીથી નીકળી ગયા છીએ। હવે જઈએ છીએ અમારા બાપાએ જે આવ્યું છે કેરિયા પીપળિયા બાજુમાં। હાલો તો હજુ બપોર થઈ ગયા છે, માતાજીથી નીકળી ગયા છીએ। હવે જઈએ અમે અમારા પૂરા બાપાએ। જોડાઈ રહેજો અમારે રે મિત્રો। તો જો આ છે ગોરખિયા હનુમાન બાપાનું મંદિર છે, આમ દર્શન કરવા જઈએ છીએ। હાલો મિત્રો, તો આ છે ગોરખિયા હનુમાન બાપાનું મંદિર જ્યાં અમે આવ્યા છીએ।
અમારા ખેતરમાં બાપા બેઠા અને જો આ જો કેવું ખેતર છે અને તડકો પણ બહુ છે. જા રૂહીબેનને બહુ તડકો અત્યારે લાગે છે. હાર્દિકભાઈ તો જો અમારે થાકી ગયા અને હુઈ ગયા અત્યારે આવીને. તડકો પણ જોરદાર છે અત્યારે. ખેતરમાં પવન પણ બહુ મસ્ત આવે છે અત્યારે થોડો થોડો. હાલો ફ્રેન્ડ્સ, ઓલા બધા આવી ગયા છે ને હવે એ તો ખાઈ ખાઈને સૂઈ ગયા છે ને અમારે સૂઈ તો નથી ગયા, વાતું ચીતું કરે છે ને અમારા બાપ દીકરીને જમવાનું બાકી છે. અમે જમવા બેસી ગયા છે. બટેટાનું શાક છે, રોટલી છે અને આ ઠંડુ ઠંડુ શ્રીખંડ છે. તો હાલો હવે ખાઈ લઈ. હાલો, કોઈને શ્રીખંડ ખાવું હોય તો હાલો હવે એમ જમી લઈ. હાલો, આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. કેવું